અનેક શહેરોમાં પોસ્ટ ઓફિસમાં બોમ્બ મુકાયા હોવાનો ધમકીભર્યો ઈમેલ મળ્યા હતા, ત્યારે નવસારીના સાંઢકુવા ખાતે આવેલ હેડ પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈમેલ મળતા જિલ્લાની પોલીસ દોડતી થઈ ગઈ હતી. નવસારીની હેડ પોસ્ટ ઓફિસને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા જિલ્લા પોલીસ તંત્ર સક્રિય બન્યું છે. નવસારી ટાઉન વિજલપુર પોલીસ, એલસીબી, એસઓજીની ટીમ બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ પોસ્ટ ઓફિસ ખાતે પહોંચી હતી. સાવચેતીના ભાગરૂપે સાંઢકુવાથી વિજલપુર જતો માર્ગ અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. નવસારી ફાયર વિભાગની ટીમ અને 108 એમ્બ્યુલન્સને પણ સંભવિત અનિચ્છનીય ઘટનાને પહોંચી વળવા માટે તૈનાત કરવામાં આવી હતી. મહત્વપૂર્ણ છે કે ગુજરાતમાં અગાઉ પણ જાહેર ઇમારતોમાં બોમ્બ મુકાયા હોવાની ધમકીઓ મળી હતી, પરંતુ તેમાંથી ક્યાંય બોમ્બ મળ્યો ન હતો. આજે ફરી એકવાર આવા ધમકીભર્યા ઈમેલ મળતા पुलिस तंत्र अलर्ट मोड पर आ गयु है. मेरा नाम सुनील कुमार है. मेरी पोस्टिंग अभी पीओपीएस के नवसारी में एज एप्लीकेशन ऑफिसर है. 11 बजे के आसपास मुझे पोस्ट ऑफिस के द्वारा इन्फॉर्म किया गया कि आपके ऑफिस से मेल आया है, यहाँ कुछ बम की धमकी का मेल किया गया है. तो इमीडिएट इन्होंने पोस्ट ऑफिस अथॉरिटी ने लोकल जो पुलिस अथॉरिटी है उनको इन्फॉर्म किया और सारे एप्लीकेंट को वेट करने को बोला. बाकी पुलिस अथॉरिटी का प्रॉम्प्ट एक्शन हुआ, वो आई है, चेकिंग कर रही है. हम लोग को बाहर वेट करने के लिए बोला है. आगे जो मार्गदर्शन अथॉरिटी से मिलेगा उसको. मेल में कुछ धमकी दी गई थी. कोई लड़के का नाम मैं उसका भूल रहा हूँ. बाकी मेल इनको मिला था, आपको पोस्ट ऑफिस को आरपीओ के द्वारा किया गया था. मुझे पर्सनली मेल. ब्यूरो रिपोर्ट, NTC न्यूज़, नवसारी.